જામનગર મહાનગરપાલિકા ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરની કુલ 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ભરતા ઉમેદવારી માટે ભારે સ્પર્ધા સર્જાઈ છે। આટલી મોટી સંખ્યામાં દાવેદારો સામે આવતા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ બની ગઈ છે। મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની વધતી સંખ્યાને કારણે સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ ચાલુ રાખવી પડી છે। શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે અને આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષ બેનાબેન કોઠારી સહિત પાર્ટીના અગ્રણીઓ હાજર રહ્યા અને પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। ટિકિટ માટેના ભારે ધસારાને જોતા કહી શકાય કે જામનગર મહાનગરપાલિકા ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાની છે અને ઉમેદવારોની પસંદગી પાર્ટી માટે પડકારરૂપ બની છે। જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલથી સેન્સ પ્રક્રિયા ચાલુ છે। તમામ ઉમેદવારોને ખૂબ શાંતિપૂર્વક અને એમને જે કંઈ રજૂઆત કરવી હોય એ તમામ રજૂઆતો સાંભળવામાં આવે છે। એટલે કાલે ધારણા કરતાં વધુ ઉમેદવારો અને વધુ સમય લેતા આજે પણ સેન્સ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। અમારા તમામ નિરીક્ષકો ખૂબ ધીરજપૂર્વક એમની દરેક રજૂઆતને સાંભળે છે અને યોગ્ય ન્યાય આપે છે। કેટલા ઉમેદવારો કેટલા ફોર્મ ભરાણા છે, ખાસ કરી અને ક્યાંક ને ક્યાંક તો જે વાત કરે છે કે અત્યારે જે ઉંમર મર્યાદા આવશે 3 થી વધારે જે હશે એને ટિકિટ નહીં આપવામાં આવે, એમાં કંઈ એ બધી જ પ્રદેશની ગાઈડલાઈન સેન્સ પ્રક્રિયા પતશે પછી જ્યારે ઉમેદવારી નક્કી કરવામાં આવશે ત્યારે આપવામાં આવશે, તે મુજબ નિર્ણય લેવામાં આવશે। આજરોજ વોર્ડ નંબર 6, 7, 8, 14, 15, 16 આ તમામ વોર્ડની સેન્સ પ્રક્રિયા બાકી છે અને સાંજ સુધી એમને ધીરજપૂર્વક સાંભળવામાં આવશે।